હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર જીરા બજારની તમામ માહિતી છે પેલા જે ખેડૂતો નવા હોય છે એને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો। જીરા બજારમાં કોમિન ફ્યુચરમાં ફરીથી સુધારાની ચાલ જોવા મળી હતી કારણ કે ભાવની અંદર 25 થી 50 રૂપિયાનો એક મણે સુધારો છે ક્વોલિટી વાઇઝ જોવા મળતો હતો। ઊંઝામાં પણ જીરામાં વધારો થયો હતો, આવક ઘટીને 35 થી 37,000 ઠેલી થઈ ગઈ હતી। જીરાના મુખ્ય ટ્રેડિંગ હબ પૈકીના એક એવા ઊંઝામાં આવકમાં ઘટાડો થવાના પગલે જીરાના ભાવમાં ગઈકાલે 0.29%નો થોડો વધારો જોવા મળ્યો હતો અને જે 23,830 પર સ્થિર થયો હતો। વર્તમાન રવિ સિઝનમાં જીરાના વાવેતરમાં 4 વર્ષની ઊંચી સપાટી સાથેના આગમનની સંખ્યામાં આ ખટકો બજારને પ્રભાવિત કરતી જટિલ ગતિશીલતાને રેખાંકિત કરે છે, જે ગુજરાત અને રાજસ્થાનના જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખેડૂતોએ ખેતી વિસ્તરણ કર્યું હતું, જે અંતરશ પાછલી માર્કેટિંગ સિઝનમાં જોવા મળેલા વિક્રમી ભાવોને કારણે હતો। પણ એકંદરે આપણે 100% છે ખેડૂતોને વેચાણ છે એક સાથે ન કરવાની ભલામણ કરી રહ્યા છે। 25%, 50% જીરાનું વેચાણ છે એક સાથે કરવું જોઈએ, 50% થી ઉપર વેચાણ છે 100% ન કરવું જોઈએ, કારણ કે જેટલું વેચાણ છે તમે કંટ્રોલમાં કરશો એટલો ફાયદો તમામ ખેડૂતોને અને તમામ છે ભાવ ઉપર તમને મળી શકે છે। થોડું પણ વેચવાનું પ્રમાણ ઘટે ત્યાં બજાર ઉપર છે આવશ્યક ઉછાળો છે આપણે જોવા મળે છે, તો એવી રીતના બજારની અંદર છે કંટ્રોલમાં આપણે વેચવાલી કરતા હોઈએ તો ધીમો ધીમો ફાયદો તમામ ખેડૂતો સુધી પહોંચે। અને પાછળથી કદાચ અત્યારે તમે એક સાથે વેચાણ કરશો તો પાછળથી જેટલા પણ ખેડૂતો અથવા તો કોઈ પણ પાસે માલ બચશે, વેપારી પાસે માલ ટકાવ રહેશે અથવા તો સ્ટોક કોઈ પાસે રહેશે તો એને ફાયદો પાછળથી થશે। એટલા માટે એક સાથે ધીમો ધીમો તેજીનો લાભ લેતા વેચાણ કરતા રહેવું જોઈએ અને એક સાથે માલનો ભરાવો ન થવો જોઈએ, માંગ સામે વધારે પડતો પુરવઠો ન બતાવવો જોઈએ એવી ભલામણ વારંવાર કરવામાં આવતી હોય છે। કારણ કે શરૂઆતમાં ભારતીય જીરાની વૈશ્વિક માંગમાં ઘટાડો થયો હતો। ઊંચા ભાવને કારણે ભારતમાં પ્રમાણમાં ઊંચા ભાવ હતા, એના લીધે ખરીદદારોએ છે બીજા દેશોમાં વિકલ્પો પસંદ કર્યા હતા, પણ જીરાની નિકાસમાં એપ્રિલથી જાન્યુઆરી 2024 દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 25.33% ઘટી ગયો હતો। જોકે જાન્યુઆરી 2024માં ડિસેમ્બર 2023ની સરખામણીમાં નિકાસમાં થોડો વધારો જોવા મળ્યો હતો, કારણ કે ભાવની અંદર સતત ઘટાડો જોવા મળ્યો હતો એ ટાઈમે છે ખરીદદારી વધી હતી। ચીન, ઇજિપ્ત જેવા અન્ય મોટા જીરા ઉત્પાદક દેશોમાં પૂરતા પુરવઠા વચ્ચે નિકાસમાં આ ઘટાડો વૈશ્વિક બજારમાં ઘટતી માંગને દર્શાવતો હતો। જીરાના હાજર બજારના ભાવની આપણે એક મણની ચર્ચા કરીએ તો પ્રતિ 20 કિલોએ છે જનરલ કેટેગરીમાં છે જીરાના ભાવ છે આપણે 3,3500 રૂપિયાથી લઈને 4,000 રૂપિયા સુધીના જોવા મળે છે। એવી રીતના જનરલ સુપરની અંદર જોઈએ તો એક મણના ભાવ છે આપણે 4,000 રૂપિયાથી લઈને 4,500 રૂપિયા સુધીના જોવા મળે છે અને જનરલ કેટેગરીમાં છે આપણને ભાવની અંદર 25 રૂપિયાનો સુધારો, 50 રૂપિયાનો સુધારો એક મને જોવા મળે। સારી ક્વોલિટીમાં A1 સુપર અને ક્વોલિટી સુપર દાણાની અંદર છે આપણને ભાવ છે એકસ્ટ્રા ક્વોલિટીમાં 4,500 રૂપિયાથી લઈને 5,000 સુધી। આજે કદાચ તમને અલગ અલગ માર્કેટિંગ યાર્ડો છે, ગોંડલ છે, જસદણ છે અને ઊંઝા યાર્ડોની અંદર છે અમુક ગુજરાતના જે યાર્ડો છે એની અંદર છે ઊંચા ભાવમાં 100 રૂપિયા સુધીનો સુધારો છે તમને 2 દિવસની અંદર જોવા મળતો હોય છે। સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટી, કારણ કે ગુજરાતના ઊંઝા સહિતના તમામ બીજા યાર્ડોની અંદર પણ વેચવાલીની અંદર ઘટાડો જોવા મળ્યો છે। ઘટાડાના કારણે છે બજાર મજબૂત બનેલી જોવા મળે છે। વાયદા બજારની અંદર કાલે સુધારો હતો, આજે પણ છે જમ્પ જોવા મળ્યો છે અને માર્ચ એન્ડિંગ હોવાથી છે રજાઓનો દોર આગામી સમયમાં આગામી અઠવાડિયામાં જોવા મળી શકે છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર અને બીજા કામકાજોમાં છે વ્યસ્ત છે। સ્થિર જીરાનું માર્કેટ છે જોવા મળી શકે છે। આ ગતિશીલતા વચ્ચે ટેકનિકલ સૂચકાંકો ઓપન ઇન્ટરેસ્ટમાં 0.21%ના વધારા સાથે 70 રૂપિયાના ભાવમાં વધારા સાથે બજારમાં નવી ખરીદી સૂચવે છે કે જીરાની હાલમાં 23,620 પર સપોર્ટ શોધી રહી છે। 23,390 રૂપિયાના સ્તરે છે। સંભવિત ડાઉન સાઇડ ટેસ્ટિંગ સાથે પ્રતિકારક સ્તર 24,130 પર અનુમાનિત છે અને ઉપરના પગલાથી ભાવ છે 24,410 નું પરીક્ષણ કરી શકે છે આગામી સમયમાં। કોમિન ફ્યુચર ચાર્ટની અંદર તમે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં પણ જોઈ શકો છો। ઓપનિંગ સપાટી આજે સવારમાં 23,495 રૂપિયાની જોવા મળી હતી, બાદમાં વાયદાની અંદર છે આપણને 23,560 રૂપિયાનું તળિયાનું લેવલ છે એપ્રિલ વાયદાની અંદર બતાવવામાં આવ્યું। ફરીથી વાયદાની અંદર 24,030 રૂપિયાની છે ઊંચા મથાળાની સપાટી લગાવવામાં આવી। વાયદો અત્યારે હાલ રનિંગ છે 23,495 રૂપિયાના ભાવે વાયદાની અંદર છે। ટેકનિકલ રીતે આપણે ચાર્ટ પેટર્ન મજબૂત જોવા મળે છે અને તેજી તરફી જોવા મળે છે। શુક્રવારે ક્લોઝિંગ એટલે કે આજ સાંજે છે આપણે વાયદાની અંદર કેવું ક્લોઝિંગ આવે છે એ પ્રમાણે છે વાયદામાં છે આપણે શનિવારના રોજ હાજર બજારમાં એનો સુધારો છે આપણે ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળી શકે। અત્યારે હાલ ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર 25,690 રૂપિયામાં હાજર બજારના ભાવ છે આપણે પ્રતિ ક્વિન્ટલે જોવા મળે છે। પણ વાયદા બજાર અને હાજર બજારમાં ભાવની અંદર છે તેજી અથવા તો જે ફંડામેન્ટલ મજબૂત છે એવું કહેવું હોય તો ખેડૂતો દ્વારા વેચવાલીમાં કંટ્રોલ અને 25% કે 50% પાર્ટ દ્વારા વેચવાલી કરવામાં આવે તો વધારે મજબૂત બજાર ટકાવ રહી શકે છે। તેજીનો લાભ છે તમામ ખેડૂતો સુધી પહોંચી શકે છે। હું રામભાઈ રજા લઉં છું, તમારી પાસે મળીએ નવા ટોપિકમાં નવા ભાગની સાથે। જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર।